પોતી જ નથી. હવે આને છે ને ભાંગીને ભૂકો કરી નાખું ને એટલે પછી આને છે ને સંતોષ થઈ જાય. મગજ નથી, માટલું છે. હા, માટલું છે. તમને ખાલી કહેવાનું જ હોય. જય માતાજી ને રામ રામ બધાને. તો માતાજી હવનો હારો કરે ને બધાને હાજર નિર્ભર રાખે અને ધંધામાં લાભ આપે અને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું. તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ફેમિલી તો અટણ જો ફર્સ્ટ ક્લાસમાં તો તૈયાર થઈ ગયા છે ને હવારમાં અટણમાં તો ઘરમાં હટાય એટલો થાય છે કેમ કે વાદળું થોડું થઈ જશે અને અમારે થોડાક બળતણ કાપવાના હતા. લાકડા છે ને પતલા પતલા તો બધા જો અટણ કાઢી નાખ્યા. ઓલ પર લાકડા હતા ને ત્યાં લઈ લીધા એટલે થોડોક તડકો આવે ને એટલે સુકાઈ જાય ને અટાણમાં તો જો હવે ઘરમાં હટ જ થાય છે. આજે વરસાદ પાછો આવવાનો છે ને આજે હું તમને બતાવું છું સણક સીબડી કેવી સણક સીબડી હોય એમ ચોમાસામાં જ થાય. તો આ છે ને સણક સીબડીનો વેલો છે જરો. આ તો આમાં છે ને સણક સીબડી બહુ થાય તો હું તમને દેખાડો. હાલો તો હું તમને છે ને સણક સીબડી દેખાડો કેવી હોય એમ. ટાઈમ મૂકી દઈએ આપણે અને કાં ગઈ અહીંયા છે જો અહીંયા જો અહીંયા આવી નાની નાની છે ને આવી નાની નાની ખાવાની હોય બહુ મજા આવે એમ. જો અહીંયા છે પછી અહીંયા છે તો આવી મસ્ત મજાની સનક સીબડી હોય તો ખાવાની મજા આવે. કોણ કોણ સનક સીબડી ખાય પ્લીઝ કોમેન્ટમાં કહેજો. મજા આવે સીબડા જેવો સ્વાદ આવે મસ્ત મજાની. એટલે આપણે સીબડા ખાઈને મોટા સીબડા હોય ના ગણીએ તો નાના સીબડા ઝીણા સીબડા એટલે સનક સીબડી એટલે નામ પડ્યું સનક સીબડી. અમારા પતિકભાઈને હુંરાવી દઈએ તો ભાઈ વિજા જવો હવે ઘડી ઘીસકા નાખ્યું ને અડધી કલાકે ત્યાં જઈને હોય નહીં કેમ કે સવારમાં છે ને વહેલા હાર જાગે ને પછી અટાણે 10 વાગે ને એટલે ડાયરેક્ટ હું કરે તે હુંરાવી દઈએ ઘડી પતિકભાઈને. અહીંયા અમારે ભેહને બાંધી છે કેમ કે ઓલ પર છે ને હજુ બધું સરખું નથી થયું. આ બેનને નાખી દઈએ નીણ. પેલા જો નીણ પોળો કરી નાખ્યો છે અને આવી જશે ઘરમાં કેમ કે છે ને આજ ગરમાહટ બહુનો છે કેમ કે આજ વરાપ મસ્ત મજાની નીકળે ને એટલે ગરમાહટ સારો છે એમ. એટલે હવે તો થોડો ગારો થઈ ગયો તો પછી હુકાય હતા ને જાહે જો હવે ઘરમાં આવી જશે. અને આજે આપણે કોમેન્ટનું નામ દેવાનું ભૂલાઈ ગયું છે તો હાલો તમને કોમેન્ટનું નામ દઈ દઉં. જેનું કોમેન્ટનું નામ નથી આવ્યું ને તો હું કોમેન્ટનું નામ કહી દઉં. પહેલું છે RM રાઠવા બરોડાથી. ભાઈ તમારો પણ આભાર. અને દિનેશભાઈ સોલંકી વિસિયાથી થેન્ક યુ ભાઈ આભાર તમારો. શારદાબેન પરમાર મુંબઈથી થેન્ક યુ બેન આભાર તમારો મુંબઈથી અમારા વિડીયો જોવા માટે. પ્રકાશભાઈ અમદાવાદથી અમારા વિડીયો જોવે છે તો આભાર તમારો. ચંદુભાઈ માંડલિયા મુંબઈથી અમારા વિડીયો જોવે છે તો થેન્ક યુ ભાઈ આભાર તમારો. જવાજો ગાડી જવાજો આવજો બાય બાય. આવડી ગયો આવડી ગઈ ફેમિલી. ઓલી ધીમે ધીમે પેલા ગાડી એ કરતા ને હવે આ હાથ ને આવડી ગઈ છે પેન્ડલ વાળી. કા ભાઈ એ ભાઈ અમને બેહાડું નહીં બેહાડું અમને કેમ નથી બેહાડવું નહીં. વાહ વાહ કંઈક નિશાળે વહી જતા ને ગાડી લઈને નિશાળે વહી જતા ને ગાડી લઈને. વાહ અમારા ભાઈ હવે જાગીને છે ને ડાયરેક્ટ ગાડી લઈ લીધી એટલે ગાડી રમસી આવે એને મજા આવે છે. જો કા ભાઈ અમને બેહવા દેવો ગાડી ઉપર કેમ નથી બેહાડ દેવું તો બાય બાય તો કહું બાય બાય કહીજો. હાલો બાય બાય. જો અટાણે અમારે ના ભાગ આવી ગયો છે. જાઓ ભાગ લેવા જા પૂજા બેન. તારા તો ચોકલેટ લેવા તને ગમે ચોકલેટ ખાવી હાલો તો ફેમિલી આવો બધા તમે ચોકલેટ ખાવા. અમારા પૂજાબેન લઈ આવ્યા કા પૂજાબેન ઈ ખાવાનું છે આજે જ બના તોડ દો તો હા આયમ ઈ ખાવાનું છે ઈ તીખા હોય ઠંડી આવે ને ફ્રીજમાં હોય. આ ભાઈને છે ને ચોકલેટ બહુ ગમે પછી દાંત કવા થઈ જાહે. જય માતાજીને રામ રામ ફેમિલી. તો આપણે તો મોજ આવી ગયા છે ઘરે ઘરે ડોડા લાવ્યા છે આપણે દયા ને પ્રતિક ને પૂજા ને ત્રણેય ડોડા ફોલે છે કા આપણે જો બટા તાર ખાવાનું છે એમ મકાઈ છે ને એમ મોઢામાં ખાવાનું હોય. હાલે લે મને તો ખબર નથી. તો પેલા જો કણ મકાઈ લાવ્યા છે તો બાફાની તો ફોલે છે દયાની. આવો તમે બધા મકાઈ ખાઓ હે બાફાની બાકી જો પ્રતિકભાઈ જો આ ભાઈ અમાર કાઈ નો ફોલવા દે કાઈ કામ ન કરવા દે. જો એને ફોલવી છે એટલે એમ કે તો મકાઈ ફોલી નાખી રસોઈ બનાવી અને મકાઈ પણ બાફવા મૂકી દીધી છે ને આવી ગઈ છું ઘરમાં. ના એ જો બધાય ઓહો ઓહો આ કાઢે પાછા
બે લાવ્યા તમે આ બેન શું કરે હે? લે 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 આ પણ આને છે ને ઓલી સાયકલ એની છે ને એમાં ફિટ કરી દેવાય કેમ લાગે ન હાલે એવું છે હા તો એમાં ફિટ કરી દેવાય એને મજા આવે આ સાયકલ એ કરતા હે હા હો મમ્મી વાહ 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 ટીવી કોઈ હમી નથી કરાવતો ટીવી હમી કરાવેલું હોય ને તો જોવાની મજા આવે પણ સંદીપ છે ને ટીવી લઈ જ ન જાતા મોવા લઈ જવી પડે એમ છે ને તે મોવા લઈ જ ન જાતા હવે તો કાંઈક મેળો કરી દેવાય કે ન કરી એને સ્પેશિયલ રિક્ષા બાંધવી પડે ને અહીંથી બહાર કાઢવી એ મુશ્કેલ છે ખબર છે કેટલી વજનદાર છે ને બહાર કાઢવામાં ગારો તે હોય ને રસ્તે એટલે ટીવી તો દિવાળી સારી નહીં થાય લે વાહ એવું થોડું હોય લે ચોખ્ખી ફૂલ વાત એમ નહીં એને ફોન માં ને એવું બધું જોવું હોય તો એ તરત નેટ ને એવું બધું કરાવી લે ને આપણે જોવાનું હોય એટલે ડાયરેક્ટ એમ કે ન થાય એને જોતું હોય એ વસ્તુ તરત થઈ જાય ને આપણે જોતું હોય તો એ વસ્તુ કોઈ ન થાય એવું થોડું હોય કઈ હો બા હા એને ખીજા હા બહુ અને જીવડું ગળે છે પાવ તને અમે કરાવજો ને એમ હું કરો નો તો હવે છે ને તમે હવે ક્યારેક હાથમાં આવો ને એટલે હું તમને કહે તમ તારે મહેરબાન અગર બને તો આપણને ભગવાને બે હાથ ને બે પગ આપ્યા બહુ ઉતાવળે તો જાવ લઈને જાવ તું પૂજી રિક્ષા બાંધી તમારી વસ્તુ પકડી ગયો એટલે ડાયરેક્ટ અમે કરાવી જાવ ને અમારી વસ્તુ પકડે એટલે અમને અમે ન કરાવી દો બા જાવ તો અહીંયા બધી રિક્ષા નહીં આવે ને ત્યાં સુધી નહીં હારી હું આ છે ને આ ટીવી ને છે ને ઘા કરી દઉં આને છે ને ટીવી ને ફોડી નાખવી હવે છે ને જોતી જ નથી હવે આને છે ને ભાંગીને ભૂકો કરી નાખવું ને એટલે પછી આને છે ને સંતોષ થઈ જાય ને અમારે સંતોષ થઈ જાય અમે ન કરાવી દઈને ભાંગી ગઈ તૂટી ગઈ બસ હોને વો કરો છી હું બહુ હું છે બેટા ક્યાં પાવ છે આ બાવ દેખાડે એક ધારો હું મારી વાત કરું તો મારી વાત તો કોઈ સાંભળતું જ નથી એમ બધા અલગ અલગ એની વાતોમાં છે મારી વાત સાંભળતા જ નથી કોઈ મને ખીસ ચડે છે ને આને કેટલી મજા આવે જોઉં તો મારા હાવ મગજ હોય ગયો કેદુની વાત છે હું તો એમ કહું આમથી 10-15 દિવસ થયા હે તે દી એક ઘડી બંધ કરી પછી વધારે બંધ રહે એટલે પછી વધારે બગડે પણ આને એવું કઈ જોવું નથી એને એનું ને એનું જોવાનું હોય ફેમિલી તો અમારા ત્યાં ગામડામાં મચ્છરનો બહુ ત્રાસ હોય એટલે ધવાડી કરે છે તો દયા અને પ્રત્યેક ને બધા ધવાડી પાસે ઊભા છે ને પાડીને મચ્છરા ન કાઢીને એવી રીતે ધવાડી કરી છે અમે છે ને અમે ધવાડી કરી છે જો ધવાડ આવે ધવાડી તો કેવા ફોનમાં દેખાય ધવાડ તો જો ધવાડી છે ત્યાં અમારે પેલા માલ પાસે મેકી દે ભેણ પાસે ભેંસને ધવાડો દેવો પડે એટલે હું મચ્છરા અડખે પડખે હોય ને તો કવડે ને એ આઘા વી આવે ને પછી આગળ અમારા ઘરમાં મેકવાની છે એટલે ઘરમાં મસરા હોય ને એ ઉડી જાય એમ ઘડીક વાર ઉડે એમ લીમડાનો ધવાડો તો સારો એમ ચોમાસાનો એટલે પણ તમારે હારે કાં વાત કરું તમારે હારે બોલતી નથી વાતો કરવાની હોય ભૂલાઈ ગયું મને આ મગજ છે કે કઈ ખબર ન પડતી ભૂલાઈ કેમ જાય માટલું છે તારે હા બધી ખીજમાં ને આવો ને એટલે ફેમિલી મગજ નથી માટલું છે હા માટલું છે તમને ખાલી કહેવાનું જ હોય પપુડી વગાડતી ને હામું આપણે આ વગાડે એ બીવરેજી તમને તો બધું હવે અમે કરાવી દેજો ને અમે કરાવી દેવો ને ફેમિલી દિયા કહે છે તો આપણે તો કંઈક વરાપ થાય ને અહીંયા રિક્ષા કે ગાડી હિરખી હાલે એવું થાય ને કે એક જણો પકડવા વાળો હિરખો માણસ મળશે ને રસ્તો હુકાહે પછી ટીવી સારું થાય ત્યાં સુધી હમણાં થોડીક વાર લાગશે એવો સાહેબ હા પણ હમો તો કરાવી દેવો ને હા સારું થાય પણ થોડીક વાર લાગશે હવે તમને આજનો વ્લોગ તમને ગમ્યો છે ને જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ફેમિલી સબસ્ક્રાઈબ કરી દો પહેલા વહેલો કહું છો